કોના બાપે સુરતમાં ફક્ત 4 સીટોમાં આમ આદમી પાર્ટી સમેટાઈ ગઈ? ગોપાલ ઇટાલિયાનો અહંકાર અને અભિમાન નડી ગયું સુરતમાં. સુરતના પરિણામો ધાર્યા કેટલા નથી આવ્યા. લડાઈ તમારા બેની જ સામસામે રહેશે. પરિણામ આવ્યા પછી શાસકે શાસકનું કામ કરવું, વિપક્ષે વિપક્ષનું કરવું. બંનેના પરિણામ જોઈને એવું લાગે છે કે 2027માં ગઠબંધન. લડાઈ તો વિપક્ષ તરીકેની આમ આદમી પાર્ટી સુરતમાં ચાલુ જ રાખે. રાજુ કરપડાને શું કહેશો ઈસુદાનભાઈ? જો હાર જીત ચાલ્યા કરતી હોય, લોકોના દિલમાં રહેવું જરૂરી છે. વિકલ્પના તોર ઉપર આમ આદમી પાર્ટી ઉભરી આવી. ગુજરાતની જનતાનો વિજય થયો છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઈસુદાનભાઈ, સ્વાગત છે આપનું. અને આજના પરિણામને કઈ રીતે જુઓ છો આપ? બિલકુલ, આજે જો ગુજરાતની જનતાનો વિજય થયો છે. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. તમે વિચાર કરો, 5244 જેટલા ક્રાંતિવીરો ચૂંટણી લડી રહ્યા હતા આમ આદમી પાર્ટી, જેમાં સામ દામ દંડ ભેદ ડરાવવું, પોલીસનો દુરુપયોગ, આ બધી વસ્તુથી પર રહીને એ લોકો મેદાનમાં રહ્યા. મેદાન છોડ્યું નહીં. એટલી પ્રલોભન આવ્યું. તમે જુઓ, બેસાડી દેવા માટે પણ ઘણું આવ્યું. પણ આ લોકો લોકતંત્ર બચાવવા માટે એ અડીખમ રહ્યા. અને સાહેબ, 700 થી વધુ સીટો સાથે આમ આદમી પાર્ટીની જીત મેળવવી. એમાં કેટલી 11 થી જેટલી તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટીની બની રહી છે, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની રહી છે, નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં આવી રહી છે. હું એમ કહું છું કે પહેલી જ વખત આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી ચૂંટણી લડી, ફૂલ ફોર્સમાં. અને એમાં આટલું પરિણામ આવ્યું છે. મને લાગે છે કે આ આમ આદમીની જીત છે, ગુજરાતની જનતાની જીત છે, અને આમ આદમી પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જીત છે. ઈસુદાનભાઈ, તમે વાત કરી કે ખૂબ મજબૂતાઈથી પહેલી વાર ચૂંટણી લડી. ગત વખતે મજબૂત નથી તો સુરતમાં 27 કોર્પોરેટર, મજબૂતાઈથી લડી તો સુરતમાં 4 કોર્પોરેટર. કોના બાપે, સીધો સવાલ, કોના બાપે સુરતમાં ફક્ત 4 સીટોમાં આમ આદમી પાર્ટી સમેટાઈ ગઈ? દીક્ષિતભાઈ, આ સમીકરણો છે. સુરતની અમે સમીક્ષા કરીશું. વાત સાચી છે કે સુરતના પરિણામો ધાર્યા કેટલા નથી આવ્યા, પરંતુ ઓલ ઓવર તમે જુઓ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં જ્યાં ખેડૂતો આંદોલન ચાલી રહ્યું હતું, ખેડૂતોના મુદ્દાઓ હતા, આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના મુદ્દા હતા, ખૂબ સહયોગ મળ્યો છે. હું એમ કહું છું કે તાલુકા પંચાયતો 11 જેટલી આમ આદમી પાર્ટી બનાવી રહી છે. મારે કહેવું પડશે કે ગુજરાતની જનતા છે એ એકજૂટ થવા માંડી છે. જો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હોય કે પેટા ચૂંટણી હોય, સામાન્ય રીતે જે શાસક પક્ષ હોય એના ફેવરમાં જ મોટા ભાગે વધારે જતી હોય છે. સિવાય કે કોઈ મોટું આંદોલન હોય તો. એને બાદ કરતા સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટી જ્યાં લડી છે ત્યાં સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટી આવી છે. એનો મતલબ એ કે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો છે મજબૂત. વિકલ્પના તોર ઉપર આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ માત્ર બિચારા સામાન્ય વર્ગના હતા. તમે વિચાર કરો, મેં 5244 કેમ ઉભા રાખી શકે? 3000 લોકો એવા હતા જે ફોર્મ ભર્યું, ચૂંટણી લડવા માંગતા હતા. પણ એમની પાસે ઈસુદાનભાઈ, તમે પ્રાથમિક તારણ શું માનો છો? જ્યાં તમે પ્લસ હતા ત્યાં 27 થી 40 કે 50 ની વાતો થતી હતી. તમારા એક મેયરના ચહેરા તરીકે પણ તમારા દિગ્ગજ નેતાને ત્યાં ઉતારવામાં આવ્યા હતા, નેતા વિપક્ષ તરીકે ઉતારવામાં આવ્યા હતા. પણ પરિણામે તદ્દન ઉલટું આવ્યું, તદ્દન ઉલટું આવ્યું. આ પરિણામની આશા તો ભાજપને પણ નહીં હોય કે આપણે આ પરિણામ સુધી પહોંચીશું. બિલકુલ કિશનભાઈ, આની મેં કીધું ને કે સુરતની તો સમીક્ષા કરીશું. જ્યાં જ્યાં અમારું પરફોર્મન્સ ધાર્યા કરતા ઓછું આવ્યું છે ત્યાં સમીક્ષા પણ થશે. અમે તમામ બેઠકોની સમીક્ષા કરીશું. જ્યાં મજબૂત આવ્યું છે ત્યાં શું વધારે મજબૂત થઈ શકતું હતું કે નહીં એની પણ સમીક્ષા કરીશું. પણ ફરીથી કહું છું, આ જીત બહુ મોટી છે અને તમે નીચી ન ગણો. 700 જેટલી સીટો જીતવી ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટી જીતી બતાવી છે. આમ આદમીની જીત છે. મેં કીધું આમ આદમી પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે, અને કેટલી લગભગ 1000 જેટલી સીટો એવી હશે જે ઓછા માર્જિન થી હાર જીત થઈ છે. વિચાર કરો, 1000 જેટલી સીટો. કોઈ 50 મતથી હાર્યું છે, કોઈ 70 મતથી હાર્યું છે, કોઈ 150 મતોથી હાર્યું છે.
મહારાજ ખંભાળિયા જિલ્લા પંચાયતમાં તમે જુઓ બહુ ઓછી માર્જિનથી હાર્યા. તાલુકા પંચાયતની સીટો બહુ ઓછી માર્જિનથી હાર્યા. નગરપાલિકામાં અમે વિપક્ષમાં આવ્યા છીએ, ખંભાળિયા સલાયામાં છીએ. તમે જુઓ તાલુકા પંચાયતની સીટો જીત્યા, દ્વારકામાં જિલ્લા પંચાયત સીટ જીત્યા. મને લાગે છે કે ગુજરાતની જનતા યાર પહેલી વખતમાં તમને કેટલું આપે. ઈસુદાનભાઈ, કહેવાય જનતા વિશ્વાસ મૂકે. તમે સાયલેન્ટલી પ્રચાર કર્યો, તમે દ્વારકામાં કર્યો, ખંભાળિયામાં કર્યો, સૌરાષ્ટ્રના ગામડામાં, એના કારણે ખેડૂતોએ મત આપ્યા. ગોપાલ ઇટાલિયાનો અહંકાર અને અભિમાન નડી ગયું સુરતમાં કે ભાઈ અમે આમ કરીએ અને અમે આ કરીએ. જે દિવસથી 2 દિવસ સોશિયલ મીડિયા ઉપર રેલીઓનું કમ્પેરિઝન અને જે રીતે 2 દિવસથી બોખાઈ ગયા હતા, એટલે ક્યાંક અહંકાર અને અભિમાન ગોપાલ ઇટાલિયાને નડ્યું સુરતમાં. ના એવું નથી હોતું દીક્ષિતભાઈ. આ કેવું છે, જો ચૂંટણી સમીકરણો બદલતા હોય છે. તમે જો સુરતની સભાઓ તમે જુઓ, ગજબની સભાઓ થતી, બરાબર છે. મેં કીધું કે સુરતના પરિણામ થોડા ચોંકાવનાર અમારા માટે પણ છે, એનો અમે સમીક્ષા પણ કરીશું. પણ જે લોકોએ મજબૂતાઈથી લડ્યા છે એમને હું લાખ અભિનંદન આપું છું કે આટલી તાનાશાહી અને અહંકાર સામે, સરકાર સામે પડવું, લડવું, લોકોનો હક અને અધિકારો માટે મજબૂત મેદાનમાં ઊભું રહેવું નાની શુની વાત નથી. આ બહુ ક્લિયર કટ છે. એટલું ચોક્કસ છે કે ધાર્યા જેટલું પરિણામ ન આવ્યું. પણ આ બાજુ તમે જુઓ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર FIR થવી, જેલમાં નાખી દેવા, ષડયંત્રો થવા, પ્રલોભનો થવી, 50 લાખ કરોડોની ઓફરો થવી, પોલીસનો દુરુપયોગ થવો, છતાં પણ એ અડીખમ ઉભા રહ્યા ગુજરાતની જનતા માટે. હું તમામ 5244 લોકો જે ભલે થોડા ઘણા મતોથી હારી ગયા છે, એ હાર્યા નથી, એની જીત જ છે. એ ક્રાંતિવીરો જનતાનો અવાજ ઉઠાવવા તૈયાર થઈ ચૂક્યા છે. પણ ઈસુદાનભાઈ, હજુ પણ આ જુસ્સાને ટકાવી રાખવો પડશે. આ જીત્યા છે એને પણ ટકાવી રાખવા પડશે, કારણ કે બહુ ટફ થઈ જાય છે આમ આદમીને. વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે નીચેથી કેટલા બધા લોકો કદાચ એ આપ માટે કામ નહીં કરે, બીજું ત્રીજું ગમે એ થશે. તો આપે પોતાનો જુસ્સો ટકાવી રાખવો પડશે, કારણ કે સુરતથી કેટલી બધી જે આમ આદમીની પાર્ટીની જે સ્ટ્રેન્થ હતી એમાં ઘટાડો થયો છે. કારણ કે સુરત એ દ્વાર હતો ગુજરાતમાં તમારા માટે, ત્યાંથી જ તમારો સૌરાષ્ટ્ર બનવામાં આવે ઈસુદાનભાઈ, કે જેમ સુરતનો વરાછા રોડ એટલે મિની સૌરાષ્ટ્ર. અને એ જ પવન તમારો છે અમરેલી અને વિસાવદર સુધી ગયો હતો, સુરતનો પવન. નહીં છે જ ને. વિસાવદરમાં ખૂબ સારું આવ્યું, અમરેલીમાં ખૂબ સારું આવ્યું, જામનગરમાં ખૂબ સારું આવ્યું, દ્વારકામાં ખૂબ સારું આવ્યું, અમારા નર્મદામાં ખૂબ સારું આવ્યું. પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ થયું છે ઈસુદાનભાઈ. જે તમારી લડાઈ હતી એ મુખ્ય વિપક્ષમાં કોંગ્રેસ ફાવ્યું છે. 1700-1800 બેઠક આ કોંગ્રેસ જીતી રહ્યું છે. નહીં તમે જુઓ, જે અમે જ્યાં 5244 સીટ ઉપર લડ્યા છે ત્યાં અમે સેકન્ડ નંબર પર રહ્યા છીએ. જ્યાં અમે લડ્યા જ નથી, મેં કીધું એમ અમારા જે ઉમેદવારો જ, કારણ કે અમારી, તમને બહુ આશ્ચર્ય થશે, ઘણા લોકો 3000 ફોર્મ એવા હતા કે મને કીધું કે સુદાનભાઈ ફંડનું શું છે પાર્ટીનો. અમારી ટીમને કીધું ફંડ અમારી પાસે કંઈ હતું નહીં. એમની પાસે બિચારા પાસે 2000 રૂપિયા ફોર્મ ભરવાના નહોતા. તો કેટલાય લોકોએ પછી ન લડ્યા. તો ન લડ્યા એનો અર્થ થયો કે અમે જ્યાં છીએ ત્યાં સેકન્ડ. એટલે જ કહું છું ને કે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો છે. પણ ઈસુદાનભાઈ 2022, 2026 આ બંનેના પરિણામ જોઈને એવું લાગે છે કે 2027માં ગઠબંધન ન થયું કોંગ્રેસ અને આપનું, તો પરિણામનું પુનરાવર્તન જ થવાનું છે. તમે ગમે એ વાત કરતા હોય, 27માં સરકાર ન બને, કારણ કે સામેના વોટનું ડિવિઝન થઈને ભાજપના વોટની વોટ બેંક તો એમનામાં આવેલી આવે. તમને કહું ટકાવારીમાં વિસાવદરમાં ભલે ભાજપ હારી ગયું, ન્યાય 56-58% ભાજપના ટકા હતા, એટલા ટકા મળ્યા હતા. 2027માં ભાજપના જેટલા ટકા મત મળ્યા હતા એટલા 2026માં મળ્યા, 2024માં એટલા. તો તમે ગઠબંધન નહીં કરો, સારું પરિણામ નહીં મળે સુદાનભાઈ. લડાઈ તમારા બેની સામ સામે રહેશે. ભાજપ તો 100, અત્યારના પરિણામો પ્રમાણે ભાજપ 160 બેઠક જીતે સુદાનભાઈ. નહીં જુઓ, એ સ્થાનિક સ્વરાજ્યના સમીકરણો એવું નથી હોતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના જ કાપે ને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાપે. કેટલીક જગ્યાએ ભાજપના પણ કપાતા હોય, ભાજપના પણ વધારે કોંગ્રેસના કપાયા છે સુદાનભાઈ. આજે પણ તમે સંગઠિત થઈને લડ્યા હો તો તમે 3,500 બેઠકો જીતા હોત બંને થઈને. જુઓ, અમે વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે ઉભા રાખ્યું, પછી અમારું ગઠબંધન તૂટ્યું છે. બાકી અમારું ગઠબંધન તો હતું જ, શરૂઆત એમણે જ કરી દે તોડવાની. અમે ક્યાં, અમે તો લોકસભામાં જે એ લોકોએ આપ્યું અમે લઈ લીધું હતું. એ લોકો 24 સીટ ઉપર લડ્યા હતા. પછીની 5 પેટા ચૂંટણી હતી, એમાં પણ અમે ક્યાં લડ્યા હતા. ભૂપત ભાયાણી અને રાજુ કરપડાને શું કહેશો ઈસુદાનભાઈ? તમારા જૂના સાથીઓને શું કહેશો? નહીં,
હું એ જ કહું છું કે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. બધા જે લોકો જેટલા પણ લોકો જીત્યા છે જે પણ પક્ષમાંથી એટલે એમને ખૂબ ભૂપતભાઈને ખૂબ અભિનંદન. હારનો લોકોના સામનો કામ કરે, કરવો ખેડૂતોના કામ કરે. પડ્યો. અને રાજુભાઈ થોડીક વાર આટલું હારી ગયા હતા પણ રાજુભાઈ પાછા જીતી ગયા. નહીં જો હાર જીત ચાલ્યા કરતી હોય, લોકોના દિલમાં રહેવું જરૂરી છે, લોકોના કામ કરવા જરૂરી છે, લોકો માટે કામ કરવા જરૂરી છે. આ બધું મેં કીધું એમ બાય પ્રોડક્ટ હોય છે. આ એક વ્યવસ્થાનો ભાગ હોય છે. પાર્ટીમાં હોદ્દો, પદ, જવાબદારી, જીત, પરંતુ અલ્ટિમેટલી તમારી ઈચ્છા છે પ્રજાના કામો કરવાની હોવી જોઈએ. એ ભાજપના નેતાને લાગુ પડે છે, કોંગ્રેસના નેતાને લાગુ પડે છે, આમ આદમી પાર્ટીના નેતાઓને લાગુ પડે છે. ઈશુદાનભાઈ એક સવાલ છે કે કેમ સુરતના પ્રચારથી ઈશુદાન ગઢવીને દૂર રાખવામાં આવ્યા? એવું લાગે છે કે તમારી જે ગંભીરતા હતી, તમે જે સૌરાષ્ટ્રમાં પરિણામ લાવી શકે ઈશુદાનભાઈ, કદાચ આ ગંભીરતા રણનીતિથી તમે સુરતમાં કામ કર્યું તો સુરતને કદાચ ઓવર કોન્ફિડન્ટ પાર્ટી જે રહી, કારણ કે બંને જોઈએ ને, ધીર ગંભીર નેતાઓ જોઈએ, ઓવર કોન્ફિડન્ટ જ જોઈએ, પણ આમાં તો ખાલી ઓવર કોન્ફિડન્સ જ હતો. એવું નથી દીક્ષિતભાઈ. અમે પહોંચી જ નહોતા શકતા. મેં પહેલા પણ તમને કહ્યું હતું કે અમે ડિવિઝન કરી લીધું હતું, કારણ કે ચેતરભાઈના વિસ્તારમાં હું, ગોપાલભાઈ છે એ ત્યાં સુરત અને આ સાઈડ પણ સૌરાષ્ટ્રમાં પણ પ્રચાર હતા. એટલે અમે એક તો લીડરો બહુ ઓછા હતા અને કેટલીક સભાઓ તો મારે ફોનથી કરવી પડી હતી. 40 સભાઓ મેં મોબાઈલમાં ફોનથી સંબોધન કરી છે, કારણ કે અમે પાસે લીડરો ઓછા છે. આખા ગુજરાતમાં અમારી ડિમાન્ડ હોય, ઈશુદાનભાઈ આવે, ગોપાલભાઈ આવે, ચેતરભાઈ આવે, પ્રવીણભાઈ આવે, પહોંચી ક્યાં શકવાના અમે? આજે તમે જુઓ, હજી મારું ગળું કામ નથી કરી રહ્યું. અને 500, 700 કિલોમીટર ટુરિંગ સાથે એક સભા માટે બહુ મુશ્કેલ હોય છે. એટલે અમારા માટે જેટલા પણ અમારા લીડરો આવ્યા દિલ્હીથી, એ લીડરોને પણ અમે મળી નથી શક્યા. બધા નક્કી કરી લીધું ભાઈ સૌ વિસ્તારમાં સૌ લોકો અત્યારે મંડી પડે. રાષ્ટ્રીય લેવલે જે આપમાં ભંગાણ થયું, 7 રાજ્યસભાના સાંસદે પક્ષ પલટો કર્યો રાતોરાત, એની કંઈક પરિણામ ઉપર અસર જોવા મળી એવું લાગે છે તમને? ના, ગુજરાતની જનતાની આખી તાસીર અલગ છે દીક્ષિતભાઈ. દિલ્હી ચૂંટણી આવી તો બધા એમ કહેતા હતા કે ચૂંટણી અહીંયા ખતમ થઈ જશે, વિસાવદર જીતી ગયા. અહીંયા તમે જુઓ જિલ્લા તાલુકા પંચાયતમાં કેવું પરિણામ આવ્યું છે. નથી આવ્યું? એવું નથી. ગુજરાતની જનતાની તાસીર અલગ છે. ગુજરાતની જનતા એન્ટી ઇન્કમન્સીથી પીડાઈ રહી છે, તકલીફોથી પીડાઈ રહી છે. કેટલાક લોકોને ગમતું પણ હોય, એમાં કોઈ એ ખોટું નથી. પક્ષ પાર્ટી, જો હું તો એમ કહું છું એવી રાજનીતિ હોવી જોઈએ ખેલદિલીની કે પરિણામ આવ્યા પછી શાસકે શાસકનું કામ કરવું, વિપક્ષે વિપક્ષનું કરવું. બિલકુલ. પણ ઈશુદાનભાઈ, તમે છેલ્લો સવાલ મારી પિન સુરત ઉપર એટલે છૂટી કે અમને અપેક્ષા હતી કે સારો વિપક્ષ જનતાને મળે. વિપક્ષ વગર ક્યારેય જનતાનું ભલું નથી થતું, કોઈ વિરોધ કરવા વાળું નથી થતું. થોડુંક પ્લાનિંગ હોત ઈશુદાનભાઈ, કદાચ મેયર ન બને પણ કેટલી સીટો સુરતમાં આવે, થોડુંક પ્લાનિંગ હોત તો. નહીં, અમે તો ગણતરી સારી રાખી હતી. મેં કીધું ને, અપેક્ષા કરતા ઓછું આવ્યું છે પરિણામ, પણ જે લોકો મજબૂતાઈથી લડ્યા છે અપેક્ષા હું ધારી ન હોય કે ઈશુદાનભાઈ સુરતમાં કેટલી સીટો ધારીને બેઠા હતા. નહીં, એ તો સી આ વખતે તો ઘણી સારીની આશા હતી અને મેં રિવ્યુ લીધું હતું. મેં ગઈકાલે મતદાનના દિવસે પણ રિવ્યુ લીધેલા, બરાબર છે. પણ મેં કીધું એમ કે દરેક જગ્યાએ કઈ જીત જરૂરી નથી હોતી. લડાઈ તો વિપક્ષ તરીકેની આમ આદમી પાર્ટી સુરતમાં ચાલુ જ રાખશે. બિલકુલ. ઈશુદાનભાઈ, હું જોઉં છું તમે ખૂબ લાંબા સમયથી, જ્યારથી તમે પત્રકારિતા છોડી છે ત્યારથી તમે સતત રાજકીય પક્ષમાં દિન પ્રતિદિન મજબૂતાઈથી તમે લડત લડી રહ્યા છો. થોડા સમય પહેલાં દ્વારકામાં પણ તમે, ખંભાળિયામાં પણ ખૂબ ટસન સાથે તમારા કાર્યકર્તાઓ માટે મેદાને ઉતર્યા હતા. ઈશુદાનભાઈ, જ્યારે આવા પરિણામો આવે કેટલું દુઃખ થાય, કારણ કે તમને જે અપેક્ષાઓ હતી સુરત કે અન્ય જગ્યાએ, ક્યારેય અંદરથી હારનો અહેસાસ કરો છો કે નહીં? હજુ પણ મજબૂતાઈથી જ લડવાની ઈચ્છા થાય? નહીં, જો મેં કીધું ને, હાર જીત છે ને ક્યારે પોલિટિકલ પર્સન માટે જિંદગીમાં જ્યારે પ્રજાની સેવા કરવા નીકળ્યા હોય, હા જીત મળે તો તમારો ઉત્સાહમાં વધારો થાય, હારથી નિરાશ ન થવાનું હોય. અને આ હાર નથી ગુજરાતમાં. ગુજરાતની જનતાએ 700 થી વારે તમારા પોસ્ટર એવું બોલે વિસાવદરવાડી થશે, વિસાવદરવાડી થશે, વિસાવદરવાડી થશે. હવે ભાજપ બોલશે વિસાવદરવાડી વાળા કરશો તો અહીં સુરતવાડી થશે ભાઈ. નહીં, તમે જુઓ વિસાવદરમાં પરિણામ સારા જ આવ્યા. તાલુકા પંચાયત આવી, પણ ભાજપ એવું બોલશે કે સુરતવાડી. તમારા જે બંને મજબૂત નેતાઓ હતા એને ત્યાં સારા જ પરિણામ આવ્યા છે. ચેતરભાઈ એનું લોકસભાનું પરિણામ જાળવી રાખ્યું છે અને ગોપાલભાઈ પોતાનું વિધાનસભાનું પરિણામ જાળવી રાખ્યું છે. નહીં, હેમંતભાઈ નામ પર સારું આવ્યું છે. હા, એને પણ એનું પરિણામ જાળવી રાખ્યું. તાલુકા પંચાયત બની રહી છે. અચ્છા, તમને કોઈ હેમંત ખવા પાસેથી, ઈશુદાન ગઢવી પાસેથી એટલી શીખવાની વાત હતી? કોઈ બોલ વચન નહીં, કોઈ એટલું ઓલું નહીં. હું જોતું તો તમે સાદાથી 50-100 લોકોની મીટિંગો કરતા હતા, સભા પણ કરતા હતા, અને એવું જ પરિણામ આવ્યું. નહીં, એમાં મેં
શું કીધું કે તબક્કે મોટી સભાઓ પણ થતી હોય, લોકો આવતા પણ હોય છે, પણ એટલું મેં કીધું ને કે આ છે ને મીઠાઈ વેચવાનો દિવસ છે ભાઈ. આટલો મોટો પરિણામ આવ્યું છે ગુજરાતની જનતાને પહેલી વખત. એમ કોઈ ગુજરાતની જનતાની જીત છે, આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાની જીત છે. અને હું તમામને સૌને અભિનંદન આપું છું કે સેમીફાઇનલમાં ખૂબ સારો પરફોર્મ કર્યું છે. હવે ફાઇનલમાં પણ મને લાગે છે કે ખૂબ સારો પરફોર્મ થશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.